ધોરણ 12 પ્રકરણ નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. લેખક ઉમાશંકર જોશી. સાહિત્ય પ્રકાર છે નાટ્યખંડ. ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમનું પ્રધાન નોંધપાત્ર રહ્યું છે. લેખક પાસેથી કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ અને સંપાદન આ દરેક ક્ષેત્રે એમનું પ્રદાન છે એ ખૂબ જ નોંધપાત્ર રહ્યું છે. એમના કાવ્ય સંગ્રહો આપણે જોઈએ તો વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંતવર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી છે. આ બધા જ કાવ્યો તેમના એક ગ્રંથ રૂપે પ્રગટ થયા છે અને તેનું નામ છે સમગ્ર કવિતા. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં સુપેરે પ્રગટ થયા છે. આ ઉમાશંકર જોશીના કાવ્યમાં આપણે જોઈએ તો કેવા કેવા વિષયોનું સ્થાન છે તો પ્રકૃતિ, પ્રેમ, વિશ્વશાંતિ, ધર્મ અને સંસ્કૃતિ જેવા જીવનના ખૂબ જ ગંભીર અને ઊંડાણપૂર્વકના વિષયો પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે. એટલે જુદા જુદા વિષય જોવા મળે છે, વિષયનું વૈવિધ્ય છે, સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ પણ એમાં અંકિત છે. જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે. પુરાણોમાં ગુજરાત એમનો સંશોધન ગ્રંથ છે. આખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરવ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. કાવ્ય સંગ્રહો જોયા પછી, તેમના વિષયો પણ જોયા પછી આપણે એ પણ આપણા ધ્યાનમાં આવે કે સંશોધન ગ્રંથો પણ આ લેખક પાસેથી મળે છે અને ઉમાશંકર જોશી પાસેથી વિવેચન ગ્રંથો પણ ઘણા બધા મળે છે જેના નામ અહીંયા આપ્યા છે. આ સિવાય નવલિકા ગ્રંથો પણ ઉમાશંકર જોશી પાસેથી મળે છે જેનું નામ છે શ્રાવણી મેળો તેમજ વિસામો. આ સિવાય ગોષ્ઠી અને ઉઘાડી બારી તેમના હળવા અને ગંભીર નિબંધોના સંગ્રહો છે. આંદમાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે. ઘણા બધા પ્રવાસ પુસ્તકો પણ છે. આંદમાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી. આ સાથે એકાંકી સંગ્રહો પણ ઉમાશંકર જોશી પાસેથી મળે છે જેના નામ છે સાપના ભારા અને હવેલી. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુશીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લેખાના ગ્રંથો છે. તો આ સાથે આપણે જોયું કે ઉમાશંકર જોશી પાસેથી લગભગ સાહિત્યના તમામ બાબતે એમની પાસેથી આપણને આ જુદા જુદા આપણને ગ્રંથો મળે છે કે સંશોધન, વિવેચન કહીએ, ચરિત્રાત્મક લેખો કહીએ, એકાંકી, કાવ્ય, નવલિકા ગ્રંથો, ચરિત્રાત્મક લેખો વગેરે સંગ્રહો આપણને પ્રાપ્ત થાય છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. રણજીતરામ સુવર્ણચંદ્રક એમના આ સાહિત્યને ધ્યાનમાં રાખી એમને એનાયત થયેલો છે. કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે તેમના સંયુક્ત રીતે નિશિત કાવ્ય સંગ્રહ છે એને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી. કવિની શ્રદ્ધા એમનો વિવેચન ગ્રંથ છે જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી આવી સંસ્થાઓના કુલપતિ પદે પણ એમણે સેવાઓ આપી હતી. કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. કૌરવોનું જ્યારે મૃત્યુ થાય છે, મહાભારતના એક પ્રસંગની અહીંયા વાત છે કે કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ થયું એ યુદ્ધમાં કૌરવોના મૃત્યુ થયા અને પછી તેની ઉત્તર ક્રિયા કરી અને પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર શોક સાગરમાં ડૂબેલા હોય છે. યુધિષ્ઠિર ખૂબ જ દુઃખમાં ડૂબેલા છે. યુધિષ્ઠિર એ 5 પાંડવોમાં સૌથી મોટા છે. તેને ધર્મરાજ કહેવાય છે. નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, સત્તા માટે કૂતરાની માફક લડી પડ્યા. નારદ અને વ્યાસજી આ બંનેના સંવાદમાં સાથે વાતચીત થાય છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની જેમ લડી મર્યા. કૌરવમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. કૌરવોની અંદર વેર વૃત્તિ હતી તેને નાબૂદ કરવાને બદલે એમનો સંહાર એમને નાશ કરીને બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે, પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવાને બદલે એમને શરીર સાથે લડી બેસવાનો વસવટો છે. હવે અહીંયા યુધિષ્ઠિર છે એને આવા ખૂબ જ વિષાદમાં બેઠા છે એટલે એને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ અને વ્યાસજી આ બધા જ એમને સમજાવે છે કે આ આટલો બધો શોક કરવો એ જરૂરી નથી, પણ દુર્યોધનની જે અભિમાન વૃત્તિ હતી અને દુશાસનની જે નિર્લજ્જ નિર્દયતા હતી તેના સામે લડવાને બદલે યુધિષ્ઠિરને એમને એક દુઃખ છે કે પોતે એના શરીર સાથે લડીને બેઠા. આવી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે. હવે યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વ સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાનભરી દલીલો કરે છે. એમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. ખૂબ જ શોકમાં છે યુધિષ્ઠિર અને આ એને જે એક વસવસો છે, એક દુઃખ છે કે એને વિચાર આવે છે કે સ્વજનોની ચીસ સંભળાતી હોય એવું એ માને છે. એટલે યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર આવવા માટે બધા ખૂબ જ સમજાવે છે. ત્યારે યુધિષ્ઠિર તત્વજ્ઞાન રૂપી દલીલો કરે છે અને એ દલીલોમાં એનું ખૂબ જ અગાધ જ્ઞાન હોવાની અને એને જે વેદનાની અનુભૂતિ થઈ છે એ એમની ન્યાયપ્રિયતામાં જોવા મળે છે. અહીંયા સંવાદ છે એ મૂકવામાં આવ્યા છે જેમાં નારદજી, વ્યાસજી અને યુધિષ્ઠિરની સંવાદ છે એ સૌ પહેલાં મૂકવામાં આવ્યા છે. નારદજી કહે છે, કેમ કુંતીપુત્ર, શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિંત બન્યા ને? નારદજી કહે છે કે કુંતીપુત્ર એટલે કે અહીંયા યુધિષ્ઠિરની વાત કરી છે. તમે આ શત્રુઓનો નાશ કરી હવે તમે નિશ્ચિંત બન્યા ને? હવે તમને કોઈ ચિંતા નથી ને? એટલે નિશ્ચિંત એટલે કે ચિંતા ન હોય તેવું. યુધિષ્ઠિર કહે છે, મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી. કોણ? શત્રુઓ? મુનિવર. મુનિવર નારદજી માટે વપરાયેલો શબ્દ છે. યુધિષ્ઠિરના ચહેરા પર
નિશૂન્યતા એટલે કે સભાનતાની રેખાઓ જોવા મળે છે. એ ઊંચું જોઈ અને આશ્રયથી ખૂબ આશ્ચર્યથી બોલે છે કે કોણ શત્રુઓ? નારદ હસ્યા વિના, કેમ, ક્યાં શત્રુ? કૌરવ વળી. નારદજી કહે છે કે કયા શત્રુ, કયા દુશ્મનો? કૌરવો જ ને. યુધિષ્ઠિર એ જ નિશૂન્યતાથી મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો કે શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાય. એ જ નિશૂન્યતાથી યુધિષ્ઠિરના મોઢા પર એક પણ કરચલી ફેરવ્યા વિના એ બોલે છે કે ગુરુદેવ એટલે કે નારદજી, તમે શું મારી હાંસી ઉડાવો છો? કૌરવો એ મારા ભાઈઓ, શું તમને ખબર નથી કે કૌરવોને અમે પિતરાય હતા? પિતરાય એટલે કાકાના સંતાનો. બધા દિંગ થઈને ઊંચું જુએ છે. દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈને સ્મિત કરે છે. બધા આશ્ચર્યથી જુએ છે. દ્રૌપદી અને ભીમની દ્રષ્ટિ બંનેની મળે છે અને બંને આડું જોઈને હસે છે, સ્મિત આપે છે. નારદ સંયમપૂર્વક ટીખળ ખાડીને, હા, એટલુંય હું ન જાણું? ટીખળ ખાડવું એટલે મજાક ન કરવી. સંયમપૂર્વક રહે છે, મજાક કરતા નથી અને બોલે છે કે હા, એટલુંય હું ન જાણું કે તમારા પિતરાય છે. વ્યાસ લપેટી લેવા. ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમ્રાંગણમાં તો શત્રુ હતા ને. આગળ વ્યાસજી કહે છે એ વાતને લપેટી લેવું એટલે વાતને સંડોવી લેવું અને કહે છે કે ક્રિયા કરતી વખતે તમારા ભાઈ ખરા, પણ જ્યારે તમે યુદ્ધના મેદાનમાં હતા ત્યારે તો તમારા શત્રુ હતા. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. યુધિષ્ઠિર એ જાણે આમ શૂન્યતામાં છે, એ ઝબકી જાય છે. એના મોઢા પરની કરચલીઓ છે, એના જે હાવભાવ છે એ બદલાય છે અને સ્વપ્નભંગ એટલે સપન તૂટી ગયું એવા ચિત્રો એને દેખાઈ આવે છે. એનો ભાવ છે એ બદલાઈ જાય છે અને પ્રયત્નપૂર્વક એ હોશિયારીમાં આવીને બેસે છે. નારદ હવે તમારો પંથ નિષ્કટંક થયો. નિષ્કટંક એટલે કે વિઘ્ન વગરનો, સરળ. પંથ એટલે માર્ગ. નારદજી કહે છે કે હવે તમારો રસ્તો વિઘ્ન વગરનો થયો. વિઘ્ન એટલે મુશ્કેલી. યુધિષ્ઠિર કહે છે બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે અંદર જ ભરાઈ બેઠો. રસ્તા પર કાંટાની જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા. યુધિષ્ઠિરની તરફ બધા જોવે છે, એ એમને ભાન નથી અને બોલે છે કે હા, કાંટો પગમાં બેઠો અને મેં એને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો એટલે હવે એ કાંટો શું થયો તો કે અંદર ભરાઈ ગયો. રસ્તા પરથી કાંટા તો ગયા, પણ શરીરની અંદર ઘર કરીને વસ્યા. ભરાઈ બેઠો એટલે દાખલ કરવો, ઘર કરી બેસવું એટલે આમ કાયમ માટે વેર જેવી પરિસ્થિતિ સર્જાય. નારદ કહે છે કેમ પૃથાપુત્ર, વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? નારદજી કહે છે કે પૃથાપુત્ર એટલે કે યુધિષ્ઠિર, વૈરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. વેરીઓના મૂળ છે એ તમારી અંદર રહી ગયા હોય એવું તમને લાગ્યા કરે છે. યુધિષ્ઠિર, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું. યુધિષ્ઠિર કહે છે કે રહેવાની વાત ક્યાં છે, ઊંડા ઉતર્યા છે એટલે કે મૂળ સુધી પહોંચ્યા છે. એમના લોહીના સિંચનથી વેર છે એ નિર્મૂળ બનવાને બદલે ઉલટું દ્રઢ થઈ ગયું છે. મારી અંદર જે કંઈ પણ આ
બાબત જે ફસાઈ ગઈ છે, રહી ગઈ છે અને એ નિર્મૂળ થવાને બદલે ઉલટું વધારે દ્રઢ થતું જાય છે. નારદજી કહે છે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ. યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. કે હવે કૌરવોનો વિનાશ થયો પછી, એટલે કે નાશ થયો પછી આ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? આ વેરરૂપી વૃક્ષ જે આટલું બધું વધી ગયું હતું એ સરળતાથી તમે જળમૂળમાંથી કાઢી નાખશો ને? યુધિષ્ઠિરને શાંત જોઈ બોલે છે કે યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, બધાનો હરખ માતો નથી, બધાનો આનંદ છે એ આનંદ સમાતો નથી. યુધિષ્ઠિર, જય જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કરતા હો તો બરોબર છે, મને તો આ વિજય પરાજયમાં પણ આકરો લાગે છે. યુધિષ્ઠિર કહે છે કે વિજય શેનો? મશ્કરીમાં જો વિજય કહેતા હો તો બરોબર છે, પણ મને તો આ વિજય પરાજય એટલે હારથી પર વધારે અઘરો લાગે છે, કઠિન લાગે છે. સૌ કંપી ઉઠે છે, સૌને નવાઈ લાગે છે કે આ રીતે શું બોલે છે, સૌ ધ્રુજી ઉઠે છે. નારદજી, બીજા કોઈ બોલવાની હિંમત ચાલતી નથી, આ શું બોલો છો? બધા કંપી ઉઠે છે, પણ કોઈને યુધિષ્ઠિરની આ બાબતનો કોઈ એની સામે બોલવાની કોઈની હિંમત ચાલતી નથી. એટલે નારદજી બોલે છે કે આ શું બોલો છો? યુધિષ્ઠિર, 12 વરસ વગડામાં અથડિયા, હવે કોણ જાણે કેટલા વરસ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું હતું. 12 વરસ તો વનવગડો એટલે જંગલમાં આથડિયા એટલે કે ભટક્યા. જ્યારે યુદ્ધ થયું એની પહેલાં પાંડવો છે 12 વર્ષ સુધી વનમાં રહ્યા હતા, તો આ વનની અંદર 12 વર્ષ સુધી ભટક્યા હતા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે કંઈ નહીં તો ભીખ માગીને પણ ગુજારો કરત, અને પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની જો ઘેલછા ન હોત, ઘેલછા એટલે અહીંયા ગાંડપણ અથવા તો મૂર્ખાઈ, એવી મૂર્ખાઈ ના કરી હોત તો કેવું સારું હતું. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ એને સૂત પુત્ર કહેતા આ જીભ કપાઈ કે ન પડી. દ્રોણ એટલે પાંડવો અને કૌરવોના ગુરુજી હતા, દ્રોણાચાર્ય. પિતામહ એટલે ભીષ્મ પિતામહ, અને ધૃષ્ટદ્યુમ્ન એ દ્રૌપદીનો ભાઈ હતો, એનું પણ મૃત્યુ થયું. સાથે સાથે દ્રૌપદીના 5 પુત્રો છે એ પણ ગયા. અને કર્ણ જે દુર્યોધનનો મિત્ર હતો, એ કર્ણને સૂત પુત્ર કહેતા જીભ કેમ કપાઈ ન પડી. કર્ણને સૂત પુત્ર કહીને અમે બોલાવતા હતા, એનું અપમાન કરતા હતા, તો અમારી જીભ કેમ ન કપાઈ ગઈ. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાયનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. કંપારી એટલે ધ્રુજારી. અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કર્ણ છે એ પાંડવોના મોટા ભાઈ હતા, તો અમે કહે છે કે એના પણ ન રહ્યા. આની અંદર ઘણા બધા લોકોનું લોહી છે એ રેડાયું છે, અને આ લોહીના રંગથી રંગેલી જે અમને રાજલક્ષ્મી પ્રાપ્ત થઈ છે, જે કંઈ પણ અમને આ પ્રાપ્ત થયું છે, એ જોઈને મને કંપારી એટલે કે ધ્રુજારી આવે છે. નારદ, અરે રાજલક્ષ્મીને તો તમે રાતની સંખ્યા કરી છે, ને આજે શું બોલો છો? રાજલક્ષ્મી એટલે અહીંયા રાજપાટ, કે રાજપાટ છે એટલે એને તો તમે દિવસ રાત તમે એની ઝંખના એટલે કે ઈચ્છા કરતા હતા, તો હવે તમે આજે શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા હતા. તમે રાજપાટ માટે રણમાં, મહેલમાં બધે જ આ જ સ્વપ્ન છે એ સેવતા હતા. યુધિષ્ઠિર, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લઢવઢ કરે છે એમ અમે લડી મર્યા. એ કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, એકવાર નહીં પણ 1000 વખત ભૂલ થઈ ગઈ છે. જેવી રીતે માંસને માટે કૂતરા લઢવઢ કરે એટલે લડવાડ કરે, ઝઘડો કરે, એમ અમે લડી મર્યા.
નારદજી: તો લડ્યા વગર તે કંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? જો તમે લડેત નહીં તો આકાશની અંદરથી શું તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? એના માટે તમારે લડવું તો જરૂરી જ હતું ને? યુધિષ્ઠિર: તો એના વગર ચાલત, પણ આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. કહે છે કે એના વગર ચાલત, પણ આ ભીષણ હત્યાકાંડ, ભીષણ એટલે ભયંકર, હત્યાકાંડ એટલે સંહાર, આ ભીષણ સંહાર થયો એની પછી જે કંઈ પણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ તેના કરતાં વનની વિટંબણાઓ, વનમાં જે દુઃખ હતું જે અમે સહન કરતા હતા એ તો લાખ રીતે સારી હતી. નારદ: તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? શું તમે તમારી નજર, તમે તમારી વાત છે એ જ મૂકો છો? તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે તમારા નાના ભાઈઓને પણ તમે ધ્યાનમાં લો છો ખરા? યુધિષ્ઠિર: એમણે મારે માટે ઘણું ઘણું કર્યું છે, સહ્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે. સહ્યું એટલે સહન કરવું. એમણે મારા માટે ઘણું બધું કર્યું છે, સહન કર્યું છે. જો એમને આ રાજગાદી જોતી હોય તો ભલે. આ રહ્યું રાજ્ય, ખાઈ પી અને મજા કરે. હું તો એમને કહું છું, ઉઠ ધનંજય, આ બધા છોડી ત્યાગી જીવન ગાળી ક્લેવર છોડીએ. એ કહે છે કે જેને આ જે કંઈ પણ સારું લાગતું હોય, જેને આ રાજગાદી જોતી હોય તો એ લે, ખાઈ પીવે અને મજા કરે. અને હું તો કહું જ છું કે ઉઠ ધનંજય એટલે કે અર્જુન, આ બધાને ત્યાગી અને જીવન ગાળી ક્લેવર છોડીએ. આપણી આ અંદર જે કંઈ પણ સંતાપ છે, આપણી અંદર જે કંઈ પણ ભાવ જે છે, જે દુઃખનો ભાવ છે, એ આપણે આ બધું છોડી અને આપણે આગળનું જીવન એ રીતે પસાર કરીએ. અર્જુન: જોઈ લ્યો આ અનુપમ કાયરતા. અનુપમ એટલે અજોડ, કાયરતા એટલે ડરપોકપણું. ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. ભૂત ભાવિ, ભૂત એટલે અતીત, જે પહેલાં વીતી ગયું છે. ભાવિ એટલે ભવિષ્ય. ભવિષ્યમાં અને વીતી ગયું છે અતીતમાં આનો જોટો એટલે કે આની જોડી મળશે નહીં. યુધિષ્ઠિરને કહે છે, અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અલૌકિક પરાક્રમ આપણે કર્યું છે. અલૌકિક એટલે લોક સંબંધિત ન હોવું. આપણે એવું પરાક્રમ કર્યું છે અને એ પછી આપણે જે આપણને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે અને તમે આમ એક ઠોકરે મારો એ મોટા ભાઈ મારાથી સહન નથી થતું. યુધિષ્ઠિર: એ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. યુધિષ્ઠિર કહે છે કે મારા ને તારા પરાક્રમ છે એનું જ આજે આપણે આ રાજમુકુટ ઉપર કલંક એટલે કે લાંછન લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એટલે અહીંયા જે કંઈ પણ બન્યું છે, લોહીના ડાઘ ન જવા એટલે આમ કલંક દૂર ન થવું. આપણી ઉપર જે કલંક લાગી ગયું છે, લાંછન લાગ્યું છે, એ દૂર થવાનું નથી. એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છીએ? લોહિયાળા આપણે હાથ છે એને અડકીએ, આપણે જે કંઈ પણ આ કલંક છે એ આપણે દૂર કરી શકવાના નથી. તો આ બધી આટલું બધું પરિસ્થિતિ જે યુદ્ધની થઈ અને જેના કારણે આટલા લોકો જે મૃત્યુ પામ્યા, આ જે કંઈ પણ વસ્તુ બની એ આપણા પર લાંછન જવાનું નથી. અને આપણા આ લોહિયાળા હાથથી અટકીને આપણે શું મેળવવાના છીએ? સ્વજન શોણિતે યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે ધોશું કલંક કરના. યુધિષ્ઠિર જ આગળ કહે છે કે આપણા સ્વજન છે, એ સ્વજન છે એનું આપણા હાથથી જે કંઈ પણ થયું છે અને જે કંઈ પણ થયું છે અને જેના કારણે આપણે એનો કલંક છે, એ કલંક આપણી અંદર છે એ જે આવી ગયો છે તેને આપણે ધોઈએ. આપણે કલંક થયો છે એ કલંકને આપણે આપણાથી દૂર કરીએ. યુધિષ્ઠિરની વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને અર્જુન કહે છે, 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે? હવે તો બધાને નિરાતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈના રાજ મેળવ્યા છે કે તમે એકે જ નવાઈ કરી? અર્જુન જવાબ આપે છે કે યુધિષ્ઠિર છે એની વાત છોડતા નથી એટલે સહેજ નરમ પડીને કહે છે કે 12 વર્ષ આપણે જે વનમાં વેઠ્યું છે, જે સહન કર્યું છે એ ઓછું છે?
હવે બધાને નિરાતે જંપવા દો, એટલે શાંતથી બધાને રહેવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ્ય મેળવ્યું છે. તમે જે કે નવાઈ કરી, તમે કે નવાઈ કરી છે? ભીમ મર્મથી: મોટાભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવ. મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં. ભીમ કહે છે કે મોટાભાઈ, હું તો મંદ બુદ્ધિ ગણાવું, હું ઓછા અક્કલનો ગણાવું છું. મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી જો ચેતવ્યા હોત તો કોઈ આ શસ્ત્ર ઉપાડે નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત. આટલું જે કાંઈ પણ વિનાશ થયો છે એ કંઈ ન થાત. લોહીના આંધણ મુકાત જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવત. ભીમ કહે છે લોહીના આંધણ મૂકવા એટલે અનેકના મૃત્યુ થવા. આટલા બધા લોકોના મૃત્યુ પણ ન થાત અને આ જાણે આપણે આની અંદર આપણે પણ ઉકળવાનું આપણા ભાગ્યે ન આવત. એમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. પાતળી ઊંચી ડાળીએ જઈને પહોંચવું એટલે ઊંચી કક્ષાની વાત કરવી. કે અમને થોડી ખબર હતી કે તમારી ક્ષમા અને શાંતિની વાતો છે એ આટલી ઊંચી કક્ષાએ એ વાત થશે. યુધિષ્ઠિર બિલકુલ મર્મથી અસ્પષ્ટ રહીને હજી ક્યાં મોડું થયું છે? યુધિષ્ઠિર કહે છે કે હજી ક્યાં મોડું થયું છે? યુદ્ધ પૂરું થાય છે પછી આ યુધિષ્ઠિરને જે વિષાદ થાય છે તે માને છે કે જે કંઈ પણ બન્યું છે એ એમના વાંકે જ બન્યું છે. એમના સૌના પરાક્રમને કારણે આ રાજમુગુટને કહેવાય કે કલંક લાંછન લાગ્યું છે. એટલે પોતાના લોહિયાળ હાથે પોતાના પિતરાય ભાઈ એના દ્વારા જે મરાયા છે તેના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે એના કારણે યુધિષ્ઠિરને અત્યારે દુઃખ થાય છે. અને અહીંયા સાથે સાથે એ પણ એણે વાત કરી કે ગુરુ દ્રોણ, ભીષ્મ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન, પછી દ્રૌપદીના 5 પુત્રો, આટલા બધાના જીવ પણ ગુમાયા છે. તો આ વિજય છે એમને પરાજય કરતાં પણ વધારે આકરો લાગે છે. એટલે એના હૃદયમાં સતત એમને પરિતાપ થાય છે. અને એ નારદ, વ્યાસ, આના અર્જુન, આ કોઈના શબ્દ પર કોઈ અસર યુધિષ્ઠિરને થતી નથી. એટલે અહીંયા આ કથા વસ્તુમાં જે વિષાદ છે એ સ્વજનોના મૃત્યુ અંગેનો છે કે યુધિષ્ઠિર પર જે કાંઈ પણ અત્યારે અસર થઈ છે એની એ વાત મૂકે છે. અને અહીંયા સૌ પોતપોતાની રીતે યુધિષ્ઠિરને એમના વિષાદમાંથી બહાર લાવી અને રાજગાદી સંભાળવા પ્રેરણા આપે છે. તો યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટ્યખંડ છે. એ નાટ્યખંડ અહીંયા સુધી આપણે રાખીએ અને આગળના લેક્ચરમાં આપણે આગળની વાત છે એ કરીશું. આજે આપણે અહીંયા સુધી જ રાખીએ.